સાંભળો, આજે આપણે શેની ઉજવણી કરી સ્કૂલમાં? રામનવમીની. પરંતુ તમને ખબર છે આજે બે ભગવાનનો બર્થડે છે. કેટલા ભગવાનનો? બે ભગવાનનો બર્થડે છે. ભગવાન શ્રી રામનો બપોરે 12 વાગે અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો સાંજે 10 વાગે. અત્યારે આપણે શેના મંદિરે આવ્યા છીએ? ભગવાન શ્રી સ્વામિનારાયણ. તમે બધા આવીને પગે લાગ્યા? ઓકે. હા, તો આપણે બે ભગવાનનો બર્થડે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન જય શ્રી રામનો. બરાબર? આપણે રામનવમીનું સેલિબ્રેશન કર્યું છે. તો એમાં આપણા 4 પાત્ર બનીને આવેલા છે. કેટલા? 4. શ્રી રામ, લક્ષ્મણ, હનુમાન અને સીતા માતા. આ 4 કેમ બનાવ્યા? કેમ કે રામાયણમાં જે રામાયણ છે એમાં આ 4 પાત્રો મેઇન છે. ભગવાન શ્રી રામ પ્રભુ જ્યારે વનમાં ગયેલા, 14 વર્ષ વનમાં ગયેલા, ત્યારે એને જોડે કોણ ગયેલું એની સેવા કરવા માટે? લક્ષ્મણજી અને સીતા માતા જોડે ગયેલા. પછી જ્યારે સીતાનું હરણ થયું, રાવણ એને ઉપાડીને લઈ ગયો સીતા માતાને, ત્યારે એને બચાવવામાં કોણે મદદ કરી હતી? હનુમાન દાદાએ. કોણે મદદ કરી હતી? હનુમાન દાદાએ. એટલે રામાયણમાં આ 4 પાત્રો છે એ મહત્વના છે. રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન. બરાબર? હવે 4 પાત્રો આપણે તમે જોયા. જો આ રામ, સીતા અને લક્ષ્મણ આ બધા છે એ રાજા સ્વરૂપે છે. પરંતુ જ્યારે વનમાં ગયા હતા ત્યારે એ લોકોએ આવા કપડા નહોતા પહેર્યા. એ લોકોએ સંન્યાસ ધારણ કર્યો હતો. અને સંન્યાસ ધારણ કર્યો ત્યારે શ્રી રામે કેવા કપડા પહેર્યા હતા? આવા સંન્યાસી જેવા કપડા પહેર્યા હતા. કેવા? વનવાસી કપડા પહેર્યા હતા. બરાબર? એટલે આપણે આજે શેની ઉજવણી કરી છે? રામનવમીની. શેની ઉજવણી કરી છે? રામનવમીની. તો આપણે જોરથી શું બોલવું જોઈએ? જય શ્રી રામ. હા, હવે કોનો બર્થડે છે? બીજા કયા ભગવાનનો બર્થડે છે? સ્વામિનારાયણ ભગવાનનો. તો બોલો જોરથી, જય શ્રી સ્વામિનારાયણ. બોલો જય શ્રી સ્વામિનારાયણ જોરથી.